ગુડ મોર્નિંગ. અર્સિન એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 5 ની આપણે બધા ચર્ચા કરી રહ્યા છીએ. આજે પાઠ નંબર 5 નો છેલ્લો ટોપિક, છેલ્લો પ્રશ્ન આજે આપણે ભણવાનો છે, જે છે વાસ્તુશાસ્ત્ર. ભારતનું વાસ્તુશાસ્ત્રની અંદર પણ મહત્વનું પ્રદાન છે. તો વાસ્તુશાસ્ત્રનો મતલબ શું હોય? આપણા ઘરની રચના, એને વાસ્તુ કહેવાય. યોગ્ય દિશામાં દરવાજો હોવો જોઈએ, બારી હોવી જોઈએ, બેડરૂમ, શયનખંડ, બ્રહ્મસ્થાન, મંદિર, આ બધું કઈ દિશામાં હોવું જોઈએ. બેડરૂમમાં તમારો બેડ રાખ્યો, તમે સવારે જાગે તો તમારું મોઢું કઈ દિશામાં હોવું જોઈએ, કઈ દિશામાં મોઢું રાખીને સૂઈ જવું, આ બધી જે રચનાઓ છે ને એને વાસ્તુશાસ્ત્ર કહેવાય. શું કહેવાય? વાસ્તુશાસ્ત્ર. એમ કહેવાય કે વાસ્તુશાસ્ત્ર પ્રાચીન સમયમાં ધર્મ સાથે જોડાયેલું હતું, પરંતુ હવે વિજ્ઞાન સાથે જોડાયેલું છે. એ પ્રાચીન ભારતે વાસ્તુશાસ્ત્રમાં પણ પોતાનું મહત્વનું પ્રદાન આપ્યું છે. અને વાસ્તુશાસ્ત્ર જે છે જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. એટલે જ્યોતિષશાસ્ત્ર જેવું એક વાસ્તુશાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્રમાં ભારતે પોતાનું મહત્વનું પ્રદાન આપ્યું. વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. એમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ વગેરે જેવા વિદ્વાનોએ વાસ્તુશાસ્ત્રમાં પોતાનો ફાળો આપ્યો છે. કોને કોને? તો બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ અને વશિષ્ઠ વગેરે પોતાનો ફાળો વાસ્તુશાસ્ત્રમાં આપ્યો છે. તેમણે રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે અને કઈ દિશામાં કરવી એની માહિતી આપવામાં આવી છે. કઈ રીતે કઈ દિશામાંની રચના કરવી, શેની તો રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે અને કઈ દિશામાં કરવી એની માહિતી આ વાસ્તુશાસ્ત્રની અંદર આપવામાં આવી છે. આ વાસ્તુશાસ્ત્રની અંદર બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો અને બૃહદ સંહિતા નામના ગ્રંથની અંદર એની અંદર 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો અને વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચવામાં આવ્યું. જે વહેંચ્યું વિશ્વકર્માએ, જે દેવોના પ્રથમ સ્થપતિ કહેવામાં આવે છે. દેવોના પ્રથમ સ્થપતિ એટલે વિશ્વકર્મા. યાદ રાખજો, દેવોના પ્રથમ સ્થપતિ એટલે કોણ? વિશ્વકર્મા. જેમણે વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું? 8. વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું? 8. કોણે વહેંચ્યું? વિશ્વકર્મા. દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? વિશ્વકર્મા. અને વાસ્તુશાસ્ત્રમાં પણ કયો ગ્રંથ લખાયો? બૃહદ સંહિતા. એની અંદર વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે. વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું. દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા. એમાં એમણે જગ્યાની પસંદગી પહેલા કેવી કરી? વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ વગેરેની માહિતી એની અંદર આપવામાં આવી છે. આજે વિદેશોમાં પણ ભારતનું વાસ્તુશાસ્ત્ર સર્વ સ્વીકૃત બન્યો છે. આજે વિદેશોમાં પણ ભારતના વાસ્તુશાસ્ત્રની ગણના થાય છે. આજે વિદેશોમાં પણ ભારતના વાસ્તુશાસ્ત્રની ગણના થાય છે. તો અહીંયા એક એમસીક્યુ છે કે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં કોણે વહેંચ્યું? દેવોના પ્રથમ સ્થપતિ કોણ? વિશ્વકર્મા. વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ.
એ વાસ્તુશાસ્ત્રની માહિતી પણ જેમાં આપવામાં આવેલી બૃહદ સંહિતા. બૃહદ સંહિતા. અહીંયા આપણે આપણો પાંચમો પાઠ પૂર્ણ જાહેર કરીએ છીએ. પાંચમા પાઠની અંદર આપણે પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિત શાસ્ત્ર, અન્ય વિજ્ઞાનો, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર અને છેલ્લે આપણે વાસ્તુશાસ્ત્ર ભણ્યા. આ એક પ્રશ્ન એ પાંચમા પાઠનો બહુ આઈએમપી પ્રશ્ન છે. દરેક વિદ્યાર્થીએ બરાબર તૈયાર કરી લેવાનો. બોર્ડની પરીક્ષામાં બે સવાલ આમાંથી આવે ને આવે જ એ ફિક્સ છે. એટલે બરાબર તૈયારી દરેક વિદ્યાર્થી કરશે. હવે એકવાર આપણે વાસ્તુશાસ્ત્રનું રિવિઝન કરી લઈએ. વાસ્તુશાસ્ત્રમાં ભારતનું મહત્વનું જ્ઞાન છે. વાસ્તુશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. તેમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ જેવા વિદ્વાનોએ વાસ્તુશાસ્ત્રમાં પોતાનો ફાળો આપ્યો છે. તેમણે રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે અને ક્યાં કરવી એની સઘળી માહિતી આપવામાં આવી છે. એ પછી બૃહદ સંહિતા નામનો ગ્રંથ ની અંદર વાસ્તુશાસ્ત્રની માહિતી છે. 15મી સદીમાં વેવાણના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો, વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો. તેઓના પ્રથમ સ્થપતિ વિશ્વકર્મા, જેમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વહેંચ્યું અને એમાં એમણે જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકર, શયનખંડ ની વગેરેની માહિતી આપવામાં આવી છે અને વિદેશોમાં સર્વ સ્વીકૃતિ મળી. આજે વાસ્તુશાસ્ત્રની વિદેશમાં પણ સર્વ સ્વીકૃતિ મળી છે. અસ્તુ અહીંયા આપણે પાંચમો પાઠ પૂર્ણ જાહેર કરીએ છીએ.